હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમારા બધાનું સ્વાગત છે મારા એક ફરીથી નવા બ્લોગમાં. જોઈ લો, અત્યારે અમે જઈએ મહાદેવના મંદિરે. સોમવાર છે એટલે પહેલો સોમવાર છે તો જઈએ. ફાઇનલી અત્યારે બીલીપત્ર મેં તોડી લીધા. જોઈ લો, અમારે ઘરની બીલી છે. તો ફટાફટથી હવે ત્યાં સીધા જઈને મળ્યા. જે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને સોમવાર છે, તો ફટાફટ હવે સીધા ત્યાં જઈને તમને મળીએ. મારી સાથે હું ને મારા દાદા બને જવાનું. તો રેડી થઈને હાલતા થઈ ગયા છીએ. હજી જોઈ લો માંડવી એને મસ્ત મજાના આવે છે. સીધા ત્યાં મંદિર પહોંચી જઈએ અને આગળ મારા દાદાજી પણ છે. જોઈ લો, જો ફાઇનલી લોકેશન તમે ખાલી જુઓ. ઓહો ઓહો, મસ્ત મજાનું જંગલ જેવું છે. અને જો હવે મંદિરે આવી ગયું. મંદિર જો કે મહાદેવનું છે, મસ્ત મજાનું મંદિર. તો ફટાફટ પૂજા અર્ચના કરી, પ્રાર્થના કરી અને જલ્દીથી મળીએ તમને બધાને. જોઈ લો, એવી રીતે કંઈક મસ્ત મજાનું ગાર્ડન જેવું લાગે, જંગલ. જોઈ લો કંઈક એવી રીતે છે. તો ફટાફટ અમે ત્યાં પહોંચી જઈએ. પાંદડા જો મસ્ત મજાનું છે ટૂંકમાંથી. તો જો ફાઇનલી પૂજા અર્ચના થઈ ગઈ છે. અને જોઈ લો, આપણે લાવ્યા હતા ઘઉં ચોખા, તો તે ફટાફટથી અહીંયા નાખી દઈએ, કારણ કે ચકલા ચરણ કરી જાય. જો અહીંયા મસ્ત મજાની ચણ નાખી દઈએ. એવી રીતે કરી જગ્યાઓમાં ફટાફટ જોઈ લો આમાં નાખીએ તો ફટાફટ. તો ફાઇનલી પૂજા વિધિ સંપન્ન થઈ ગઈ ને જોઈ લો, અહીંયા મસ્ત મજાનું મંદિર આવું છે ગઈ મહાદેવનું. તો હવે જઈએ સીધા વાડીએ. તો જો અહીંયા આપણે ચણાઈ નાખી દીધી, જો આઠેલીમાંથી વધી નાખી દીધી ને. તો હવે જોઈ લો, બમ બમ ભોલે ભોલે. જોઈ લો મસ્ત મજાના દીવાને એવું અગરબત્તીને એવું કરીને ફટાફટથી હવે હું ને મારા દાદાજી બધા એ તો ચાલતા થઈ ગયા ને હવે નીકળી જઈએ ઘર તરફ. તો ઘરે જઈને સીધા જોઈ લો, તમે ખાલી લોકેશન જોઈ લો, મસ્ત મજાનું ગાર્ડન જેવું લાગે. બસ, તો આજે પૂજા અર્ચના થઈ ગઈ. શ્રાવણીય સોમવાર હતો. તો હવે કંઈ નહીં, ફટાફટ હવે ઘરે જઈએ. બસ, ત્યાં જઈને હવે આગળનું કાર્ય શું છે તેના વિશે પૂરી પેલો મસ્ત મજાનો ચાંદલો કેવો મસ્ત કેવો કર્યો કોમેન્ટમાં જરૂરથી જણાવી દઈ. તો મળીએ હવે સીધા ઘરે જઈએ. દેવને પૂજા અર્ચના કર્યા પછી જોઈ લો, થોડોક આ સાઈડ વરસાદ પણ આવી ગયો. અને અત્યારે લગભગ 10 વાગ્યા હશે, એવો સમય થયો હશે. ને આપણે વ્યા ગયા હતા ત્યારબાદ જોઈ લો, આપણે કંકોડાનું હાર્વેસ્ટિંગમાં તે જોઈ લો એટલે આપણને મળ્યા છે. અને આજે આ જઈશે બધાય માર્કેટમાં. જોઈ લો મસ્ત મજાનું થઈ ગયા છે. અને હજી થોડાક વીણવાના છે, લગભગ કિલોક જેવા થઈ જશે આશરે.
જોઈ લો કેવા હે, અમે તો જોઈ લો અહીં ખાઈ ખાઈને ધરાઈ ગયા. હવે કીધું માર્કેટમાં જવા દઈ. જોઈ લો કંકોડા લેવા કેવા મુશ્કેલ મારી. જોઈ લો આપણે ઉપર સીડીએ નીચેથી. અને જોઈ લો મસ્ત મજાના લાઈવ અહીંયા મળી ગયા છે થોડાક આપણને. જોઈ લો હજી તો આમાંથી ગોતી લઈએ જેટલા થાય એટલા. તો ફટાફટ ગોતી જોઈ લો મસ્ત મજાની ચોળી થઈ ગઈ. અને આજે વેચવા પણ જવા દીધી છે 4 કિલો. મારા કાકા લઈને ગયા છે વેચવા. હમણાં આવે પછી ખબર પડે કે કેવો ભાવ ને શું આવ્યું. જોઈ લો અત્યારે તો આવું છે ગઈ ચોળીને તો વેરણે એવું બધું. જોઈ લો કંકોડા પણ આપણે મોકલાવ્યા છે માર્કેટમાં. જોઈ લો મસ્ત મજાની માંડવી. આમાં નીંદવાનું કડીક રહી. ફાઇનલી આપણું ચોળી અને કંકોડાનું પેમેન્ટ આવી ગયું છે. જેનો કંકોડાનો 1 કિલોનો 100 રૂપિયા ભાવ અને ચોળીના 1 કિલોનો 70 રૂપિયા ભાવ. એવી રીતે કંઈક ભાવ આવ્યો છે. તો ફાઇનલી એનું રીતે અત્યારે આપણે હમણાં જ પેમેન્ટ આવી ગયું. તો ફટાફટ હવે જઈએ ઘર બાજુ, આમ પડા બાજુ. ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો ને અમે ફસાઈ ગયા છીએ, હલવાઈ ગયા. જોઈ લો વરસાદ ચાલુ થઈ ગયો ને અહીં નીણ વાટતા હતા તો રહી ગયા અહીંના. હવે વરસાદ ચાલુ થઈ ગયો, જવું કેમ? એ સાતા આવે વધારે, હલવાઈ ગયા. જોઈ લો આવો વરસાદ આવે.